Sponsored by Raghuveer Developers and Builders. Always innovative. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચારો પર કરીશું એક નજર। બ્રિજ દુર્ઘટનાના મુદ્દે સામાન્ય સભામાં વિરોધ પક્ષનો હંગામો, જવાબદારોને શાસકો છાવરતા હોવાનો આક્ષેપ। બ્રિજ દુર્ઘટના અંગે ડિઝાઇન કન્સલ્ટન્ટ ભોબે કંપનીએ રજૂ કર્યો ખુલાસો, જવાબોની તપાસ બાદ લેવાશે પગલાં। પલસાણાના બારસડી ગામે ઓટોમોબાઈલ શોરૂમમાં તસ્કરોનો તરખાટ, 7 લાખની ચોરી કરી ફરાર। વીતેલા ચોમાસામાં તાપી જિલ્લાનો લેપ્ટોનો હાહાકારમાંથી મળી મુક્તિ, ઓછા વરસાદ અને જાગૃતિના પગલે 4 વર્ષમાં સૌથી ઓછા કેસ નોંધાયા। અને ભાઠેમાં ટ્રાન્સપોર્ટ માલિકને ત્યાં નોકરે કરી ચોરી, રૂપિયા 2 લાખની સાડી ચોરી, નોકર થયો ફરાર। સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા વિરોધ સાથે ગુંજી ઉઠી હતી। બ્રિજ દુર્ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવામાં શાસકો કેમ પાછીપાની કરી રહ્યા છે તેવા સવાલો સાથે શાસક પક્ષે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે પાલિકાની ટેન્ડરિંગ પ્રથાથી લઈ અન્ય બાબતોમાં થતા કૌભાંડ અંગે પણ વિરોધ પક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અઠવા લાઇન્સ બ્રિજ દુર્ઘટનામાં 10 નિર્દોષોની મોતને ઘટનામાં આજ દિન સુધી પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પણ કાર્યવાહી ન થતા વિરોધ પક્ષે આજની મળેલી સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં ભાજપ શાસકો કુલડીમાં ગોળ ભાંગી રહ્યા હોય અને જવાબદારોને છાવરી રહ્યા હોવાનો સીધો આક્ષેપ વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સોલંકીએ કર્યો હતો। બ્રિજ સેલના ગઢિયા જવાબદાર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી શાસકોએ કરી નથી, જે અંગે સામાન્ય સભામાં પૂર્ણેશ મોદી, માજી મેયર રાજુ દેસાઈ, ભીમજી પટેલ સહિત શાસકો આ માટે જવાબદાર હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો। 10મી જૂન અઠવા લાઇન્સ બ્રિજ દુર્ઘટના બની હતી, 10 વ્યક્તિઓના મોત થયા હતા। સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ આજ દિન સુધી એક પણ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી નથી, એની આજે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી। આ બ્રિજ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર ડિઝાઇનર ભોબે અને પાલિકાના અધિકારીઓ છે। ગુજરાત સરકારની અલોરિયા સમિતિ દ્વારા સ્પષ્ટપણે બંનેને દોષિત ઠરવામાં આવ્યા છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સાથોસાથ પીએમસી સ્પેક્ટ્રમ અને ખાસ તો જે ઇજારદાર બ્રિજ બનાવતો હતો રચના કન્સ્ટ્રક્શન, પેટા કોન્ટ્રાક્ટર અજય પ્રોટેક, એ લોકોની પણ જવાબદારી બને છે, છતાં પણ ભાજપ શાસકોએ બારોબાર સેટિંગ કરી લીધું હોય એ રીતે આજ દિન સુધી સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સખતમાં સખત વિરોધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મેં માંગણી કરી છે કે આ લોકોને માત્ર પેનલ્ટી કરવાથી કે બ્લેકલિસ્ટ કરવાથી કંઈ નહીં થાય। તમામે તમામ આરોપીઓ એ ઇજારદાર રચના હોય, પેટા ઇજારદાર અજય પ્રોટેક હોય, ડિઝાઇનર ભોબે હોય કે પીએમસી સ્પેક્ટ્રમ હોય, 4 જેલના સળિયા પાછળ જશે ત્યારે જ કોંગ્રેસ પક્ષને સંતોષ થશે, 10 વ્યક્તિઓના મોત થયા છે એને સંતોષ થશે। ભાજપ શાસકો કુંડલીમાં ગોળ ભાંગીને સમગ્ર પકડને રફે દફે કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે, એવો મારો સીધો આક્ષેપ છે। 10 વ્યક્તિના મોતનો મરાજો પાડવામાં આવતો નથી, એ ભાજપ શાસકો માટે શરમજનક બાબત છે અને ભાજપ શાસકો શહેરની પ્રજા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે। બીજી તરફ પાલિકામાં થતા ટેન્ડરિંગમાં ચાલતા કૌભાંડો અંગે પણ તેમણે ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા। આ ઉપરાંત ડુમસ રોડ પર બીઆરટીએસ પ્રોજેક્ટના નામે 50થી વધુ વૃક્ષોનું નિકંદન કાઢવા અંગે પણ વિરોધ પક્ષે શાસકોની ઝાટકણી કાઢી હતી। વૃક્ષારોપણના કાર્યક્રમો પાછળ પાલિકા કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે આવી રીતે વૃક્ષોનું નિકંદન કાઢી ભાજપ શાસકો પોતાની બેવડી નીતિને ઉજાગર કરી પ્રજા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। આ ઉપરાંત પાલિકામાં સિક્યુરિટી કૌભાંડ મોટા પાયે ચાલી રહ્યું છે। 24 કલાકની ડ્યુટી એક જ વ્યક્તિ કરે છે, ડબલ ટેબલ હાજરી પુરાય છે, સિક્યુરિટીની મુદત પૂરી થવા છતાં પણ ટેન્ડરો લંબાવ્યા કરે છે, 1 વર્ષથી ટેન્ડરો લંબાવવામાં આવે છે। આ મોટા કૌભાંડમાં ભાજપ શાસકો શા માટે છાવરે છે એક પ્રશ્ન છે। તો આવા લોકો સામે પણ તાકીદે કાર્યવાહી કરવી જોઈએ। આ ઉપરાંત બ્રિજ સેલમાં
ઘડિયા કાર્યપાલક ઇજનેર જવાબદાર માણસ છે, એના પર પોલીસ ફરિયાદ થઈ છે, છતાં પણ 100 દિવસથી વધુ સમયથી ગેરહાજર છે. તો ઘડિયા પર શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી? ભાજપ શાસકોના હાથ કેમ બંધાઈ ગયા છે? ભાજપ શાસકો અધિકારીઓ સામે કાર્યવાહી તાકીદે કરવી જોઈએ, કરતા નથી. એનો મતલબ એવો છે કે ભાજપ શાસકો પણ આ બ્રિજ દુર્ઘટનામાં પાપના ભાગીદાર છે. બ્રિજ પ્રૂફ ચેકિંગની દરખાસ્ત સ્થાયી સમિતિના ભીમજી પટેલ દ્વારા દફતરે કરવામાં આવી હતી, એના પુરાવાઓ છે 23/3/2010ના દિવસે 13ના દિવસે. તો આ તમામ જવાબદારીઓ ભાજપ શાસકોની છે, છતાં ભાજપ શાસકો છટકવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપના પ્રમુખ પૂર્ણેશ મોદી સહિત આખી સંકલન સમિતિ અને તે વખતના ભાજપના મેયર રાજુ દેસાઈ સહિત ભીમજી પટેલ આ પાપના ભાગીદાર છે, એવો મારો સીધો આક્ષેપ છે. ઓકે. ડુમ્મસ રોડ ઉપર BLTS પ્રોજેક્ટના નામે 50 જેટલા વૃક્ષોનું નિકંદન સુરત મહાનગરપાલિકા દ્વારા ઇજારદારે કર્યું છે. એનો અમે સખત આજે સામાન્ય સભામાં વિરોધ કર્યો છે. સુરત શહેરના લોકોની લાગણી દુભાઈ છે. સુરત શહેરના સંગઠનોએ આનો વિરોધ કર્યો છે. અમારે વિરોધ એટલા માટે કરવો પડ્યો કે સુરત મહાનગરપાલિકા એક બાજુ વૃક્ષારોપણના ઢંઢેરા અને ઢોલ પીટે છે અને બીજી બાજુ વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે, તોડવામાં આવે છે, એની જગ્યાએ તાકીદે પ્લાન્ટેશન કરવું જરૂરી છે. મળેલી સામાન્ય સભામાં અઠવા લાઇન્સ ઓવરબ્રિજની દુર્ઘટનામાં જવાબદાર તમામ સામે ત્વરિતે પગલાં ભરવા વિરોધ પક્ષે આક્રમક બનવું છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવામાં પાલિકા શાસકોના હાથ ધ્રુજી રહ્યા છે. ત્યારે હાલ તો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં બેઠેલા શાસકો કોઈ પણ ચરમબંધને છોડવા નહીં આવે તેવી પપુડી જ વગાડી રહ્યા છે. જ્યારે હાલ તો તમામ જવાબદારો નિર્દોષના મોત પછી પણ આઝાદ ફરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે જવાબદારો નક્કી થઈ ગયા પછી પણ નિર્દોષ મજૂરોના પરિવારોને ન્યાય મળશે ખરો? કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયેલા 59 કામોને મંજૂરી આપવામાં આવી હતી. તે ઉપરાંત સ્થાયી સમિતિમાં અઠવા લાઇન્સ બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર ગણાતી ભોબે કંપની પાસેથી તેઓના જવાબ માંગવામાં આવ્યા હતા, જે અંગે કંપનીના અધિકારીઓ 5 પાનામાં તૈયાર કરેલ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. પાલિકાની મળેલી સ્થાયી સમિતિમાં રજૂ થયેલા તમામ 59 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરના ભાવોમાં થયેલી ઘટાડાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી, જેથી પ્રજા વધુમાં વધુ સાયન્સ સેન્ટરનો હવે લાભ લઈ શકશે. તે ઉપરાંત પાલિકા દ્વારા દર વર્ષે તૈયાર થતી પાલિકાની ડાયરી આગામી વર્ષમાં નવા રૂપરંગ અને કલરિંગ કરવા અંગે પણ નિર્ણય લેવાયો હતો. તે સાથે પાલિકાની પોકેટ ડાયરી પણ બજારમાં વેચાણ માટે મૂકવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. મીટિંગમાં આજે લગભગ 59-60 કામ હતા. લગભગ તમામ કામ મંજૂર કરવામાં આવ્યા છે. સાયન્સ સેન્ટરના ભાવ વધારો આવ્યો હતો, એમાં બધામાં થોડો ભાવ વધારોનો ઘટાડો કર્યો છે. એટલે જ્યાં તંત્રએ જે ભાવ સૂચવ્યા હતા પણ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓ વધારે લાભ લઈ શકે અને પ્રજાજનો એનો વધારે ખૂબ અભ્યાસ કરી શકે અને લાભ લઈ શકે તે હેતુથી ભાવનો તમામ ક્ષેત્રમાં ઘટાડો કર્યો છે અને મંજૂર કરવામાં આવ્યું છે. તદુપરાંત આ વખતે સુરત મહાનગરપાલિકાની જે ડાયરીમાં મેં આ વખતે નવા લુકથી બનાવવા જઈ રહ્યા છે. એ ડાયરી દર વર્ષની જેમ બ્લેક એન્ડ વ્હાઇટ નહીં પરંતુ 4 કલર હોય, લોકોને એટ્રેક્ટિવ હોય, લોકોને ગમે એ પ્રકારની હોય, એ પ્રકારનું આયોજન આ વખતે અમે હાથ ધર્યું છે અને આજે એ ડાયરીનું કામ પણ અમે મંજૂર કર્યું છે. વધુમાં મોટી ડાયરીની સાથે સાથે એક નાની ડાયરી અમે પોકેટ ડાયરી બનાવી છે, જેમાં વિશેષત ટેલિફોન નંબરો હોય છે. અમે દર વર્ષે વેચાણમાં નથી મૂકતા, પરંતુ આ વર્ષે અમે વિચાર કર્યો છે કે મહત્તમ લોકોને એની જરૂરિયાત હોય છે, એટલે આ વખતે એ ડાયરી પણ અમે વધારે બનાવીને વેચાણમાં મૂકવાનો અમે નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી લોકો નાની ડાયરી પોકેટમાં લઈને ફરી શકે અને એનો મહત્તમ ઉપયોગ થાય. આ ઉપરાંત અઠવા લાઇન્સ બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારના રિપોર્ટમાં બ્રિજ ડિવાઇડર અંગેની ખામીના થયેલા ઉલ્લેખથી બ્રિજ ડિવાઇડર બનાવવાના મુંબઈથી ભોબે કંપનીને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, જેમાં કંપનીના CEO, જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓએ 5 પાનાનો પોતાનો જવાબ રજૂ કર્યો હતો, જે અંગે આ જવાબનો કાયદાકીય રીતે તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે. એટલે એ લગભગ 20 રૂપિયાના ભાવમાં જે ડાયરી અમે પોકેટ ડાયરી વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે બ્રિજ દુર્ઘટનાની બાબતમાં બોબે એન્ડ એસોસિએટ જે ડિઝાઇન કન્સલ્ટન્ટ છે તેને રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું. આજે તેઓના 3 પ્રતિનિધિઓ, એમના CEO, એમના જનરલ મેનેજર ને ત્રીજા એક વ્યક્તિ આજે સ્થાયી સમિતિ સમક્ષ રૂબરૂ રહ્યા હતા અને તેમણે પોતાનો જવાબ અહીંયા રજૂ કર્યો છે. એ જવાબ 5-6 પાનાનો છે. એનો વિગતવાર અભ્યાસ થશે, લીગલ ઓપિનિયન લેવાશે અને ત્યાર પછી
ફરીવાર એને કામ લઈને લીગલ ઓપિનિયન પ્રમાણે અમે તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું. આમ અનેકવિધ આજના કાર્યક્રમો હતા અને આજે સંપૂર્ણ શાંતિથી. પાલિકાની મળેલી સ્થાયી સમિતિમાં ભોબે કંપની દ્વારા પોતાનો ખુલાસો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ જવાબમાં શું લખાયું છે તે અંગે શાસકોએ ફોડ પાડ્યો ન હતો. કેમેરામેન દિવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉધનાના ભાટીના વિસ્તારમાં આવેલા ભરતનગર ગિરનાર ટ્રાન્સપોર્ટમાં ઉભેલી ટ્રકમાંથી કામ કરતા કર્મચારીએ પોતાના મિત્ર સાથે મળી રૂપિયા 2 લાખની સાડીઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે અંગે ઉધના પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ટેક્સટાઇલ સાડીઓના પાર્સલોની અન્ય રાજ્યોમાં ડિલિવરી કરતા મોહમ્મદ ઇરફાન નવાબ શેખ મળેલા ઓર્ડર મુજબ સાડીઓ રવાના કરી રહ્યા હતા. વીતેલા સપ્તાહમાં આવો જ એક ઓર્ડર હતો જેમાં સાડીઓના પાર્સલ પડ્યા હતા. ત્યારે કામ કરી રહેલા જાવેદ ઉર્ફે જજોએ તેના મિત્ર રફીક સાથે મળીને મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રકમાંથી સાડીઓના 8 નંગ પાર્સલ સગેવગે કરી દીધા હતા. રૂપિયા 2 લાખની કિંમતની સાડી ચોરી લીધા બાદ બંને શખ્સ પરત ઓફિસે આવ્યા ન હતા, જે બાદ પાર્સલ ગાયબ થયાની જાણ થતાં ઇરફાને તપાસ કરી હતી. ત્યારે આ શખ્સો સાડીઓ ચોરી ગયા હોવાનું માલુમ પડતા ઇરફાને ઉધના પોલીસ મથકે પોતાના નોકરે કરેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી, જે સાથે પોલીસે બંને શખ્સોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. અમરોલી પોલીસે શુક્રવારના રોજ એક મોબાઈલ ચોરને અમરોલી ખાતેના શ્રીરામ 4 રસ્તા પાસેથી ચોરીના 2 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડી જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ જ્યારે મોબાઈલ ચોરીના કેસો વધી રહ્યા છે, ત્યારે મોબાઈલ ચોરોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે અને આ સાથે જ શહેર પોલીસ આવા અનેક મોબાઈલ ચોરોને પકડી પાડી જેલ ભેગા કરવામાં સફળતા પણ મેળવે છે. ત્યારે શુક્રવારના રોજ અમરોલી પોલીસે 22 વર્ષીય ધર્મેશ માછીને અમરોલી ખાતેના શ્રીરામ 4 રસ્તા પાસેથી 2500 રૂપિયાની ચોરીના 2 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો તેમજ વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના લિંબાયત રોડ પર આવેલ એક પાર્સલના ગોડાઉનમાંથી શુક્રવારે મધરાતે અજાણ્યા તસ્કરોએ તાળું તોડી લગભગ 7 થી 8 લાખના પાર્સલોની ચોરી કરી ગયા હતા. સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ લિંબાયત રોડ પર સાંઈકૃપા ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં 97 નંબરના પ્લોટમાં આવેલ એક ટ્રાન્સપોર્ટર ગોડાઉનમાં શુક્રવારે મધરાતે તસ્કરોએ તાળું તોડી ધાપ મારી હતી. તસ્કરોએ ગોડાઉનમાં રાખેલ 19 જેટલા સાડીના પાર્સલની ચોરી કરી હતી અને નાસી છૂટ્યા હતા. બાઇટ. ગોડાઉન માલિકે આ ચોરી અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પર્વત પાટિયા વિસ્તારમાં રિક્ષાની મુસાફરી કરવા ઉભેલા એક મુસાફરને રિક્ષામાં નહીં બેસવાની વાત કહેતા જ 5 થી 6 જેટલા ઇસમોએ ઢોર માર માર્યો હોવા ઉપરાંત અપહરણ કરવાના આરોપો ભોગ બનનારે લગાવ્યા છે. શહેરના પર્વત પાટિયાથી ઈશ્વરકૃપા જવા માટે રસ્તા પર ઉભેલા એક મુસાફરે એક રિક્ષાને રોકી હતી અને ઈશ્વરકૃપા જવું છે તેમ કહ્યું હતું, પરંતુ રિક્ષા ચાલકે અર્ચના સુધી બેસી જવાનું કહેતા મુસાફરે ના પાડી હતી. આટલી વાત કહેતા જ રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તે એના 4 થી 5 જેટલા સાથીઓને મુસાફરોને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ મુસાફરને રિક્ષામાં પરાણે બેસાડીને અન્ય જગ્યાએ લઈ જઈને તીક્ષ્ણ હથિયારથી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. હું પર્વત પાટિયા ઊભો હતો અને ઈશ્વરકૃપા જવા માટે રિક્ષાવાળો આવ્યો. એમને કીધું કે ઈશ્વરકૃપા, તો કે નહીં અચના સુધી બેસી જાઓ. મેં ના પાડી તો બોલે ગાળ દીધી, નામ છે ને તેમ છે ને કરીને મારવા માંડ્યા. મને બહુ 5-6 જણા હતા, 4-5 જણા હતા, મને બહુ માર્યો. રિક્ષામાં લઈ કુબેરનગર લઈ ગયા, અહીંથી પર્વત પાટિયાથી રિક્ષામાં કુબેરનગર લઈ જઈને બહુ માર્યો મને. 5-6 જણા હતા. પથ્થર માર્યો એક, પછી તીક્ષ્ણ હથિયારોથી વાયર હતો, એક હેન્ટર હતું, એક ઇંગલ હતું કોઈ લોખંડનું, પથ્થર માર્યા. જોકે આ સમગ્ર મારામારીની ઘટના અંગે ભોગ બનનારે કોઈ પોલીસ ફરિયાદ કરી છે કે કેમ તે અંગે કોઈ ફોડ પડ્યો નથી. આ ઉપરાંત માત્ર રિક્ષામાં ન બેસવાના મુદ્દે 5 થી 6 જેટલા લોકો હુમલો કરી જાય તે પણ માન્યમાં આવે તેવી વાત નથી. આખા મુદ્દે પોલીસ ફરિયાદ થાય અને પોલીસ તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેના પર બધો આધાર રહેલો છે.
તરસાડી નગરપાલિકા તથા શ્રી વીએસ પટેલ હાઈસ્કૂલના સંયુક્ત સંયોજનથી વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર દ્વારા લોક નૃત્યની રજૂઆતનો કાર્યક્રમ તારીખ 17/10/2014 રાત્રે 8 કલાકે તરસાડી નગરપાલિકાની સામે યોજવામાં આવ્યો હતો. તરસાડી નગરપાલિકા તથા શ્રી વીએસ પટેલ હાઈસ્કૂલ તેમજ જિલ્લા વહીવટતંત્ર સુરત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સુરત દ્વારા સંચાલિત કાર્યક્રમ વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર દ્વારા લોક નૃત્યની રજૂઆતનો કાર્યક્રમ તારીખ 17/10/2014 રાત્રે 8 કલાકે તરસાડી નગરપાલિકાના બિલ્ડિંગની સામે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના નામાંકિત કલા ગ્રુપ જેવા કે સમય ગોવા, દેખણી ગોવા, લાવની મહારાષ્ટ્ર, ભવાઈ રાજસ્થાન, કાલબેલિયા રાજસ્થાન, ઘુમ્મર રાજસ્થાન, લંગાઓ માંગનિયાર રાજસ્થાન તથા કેરવાનો વેશ ગુજરાત દ્વારા પરંપરાગત લોકનૃત્યનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર દ્વારા જે પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો, ભારત દેશ એક એવો દેશ છે જે સંસ્કૃતિની અનોખો દેશ છે, સંસ્કૃતિ ધરાવતો. એમાં પણ એક ગુજરાત અને અમારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એવા કોઈ વાર કે તહેવાર ના હોય કે જે પ્રજાજનોની વચ્ચે ઉજવવામાં ન આવતા હોય. એ જ રીતે અમારી ભારતીય જનતા પાર્ટી પણ એક સંસ્કૃતિને વરેલી પાર્ટી જે અનેક પ્રસંગો વાર તહેવારો ઉજવતી હોય છે. એના ભાગરૂપે તરસાડી કોસંબાના પ્રજાજનોને, નગરજનોને દિવાળી તેમજ નવા વર્ષની એક શુભેચ્છા પાઠવવાના ભાગરૂપે તરસાડી નગરપાલિકા દ્વારા અમારા સાથી દરેક ચૂંટાયેલા સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા એક કાર્યક્રમનું આયોજન અમને જે ગુજરાત સરકાર ભારત આપણા કોસંબા તરસાડી નગરપાલિકામાં જે સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો છે તે ઘણો પ્રશંસનીય છે અને એકમાંથી અનેકતા, અનેકમાંથી એકતા, વિવિધતા એમાં આપણું ગુજરાત રાજ્ય, રાજસ્થાન, ગોવા અને આપણને ઘણી બધી સાંસ્કૃતિક વારસાગત જે આપણી સંસ્કૃતિ છે એના આપણને દર્શન થયા છે ને એ આપણને પ્રશંસનીય અને લાયક છે. ને આપણા જે નરેન્દ્ર મોદીભાઈ સાહેબ જે આપણા સીએમ હતા, અત્યારે પીએમ છે ને આપણા દેશ માટે ઘણું સારું ઈચ્છે છે. તેના માટે હું એમને અભિનંદન આપું છું ને આપણા કોસંબામાં આટલો સરસ પ્રોગ્રામ થયો એ બદલ હું. આ કાર્યક્રમમાં તરસાડી નગરપાલિકાના હોદ્દેદારો, કોર્પોરેટર, માંગરોળ મામલતદાર તેમજ ગ્રામજનો વિશાળ મેદની સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રજૂ થયેલી દરેક કૃતિઓને પ્રોત્સાહન આપી તેમની કૃતિને ભેટ સ્વરૂપે ઉપસ્થિત મહેમાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. पश्चिम क्षेत्र सांस्कृतिक केंद्र उदयपुर, जिसमें 4 सदस्य राज्य हैं, राजस्थान, गुजरात, महाराष्ट्र और गोवा. हम इन चारों सदस्य राज्यों को एक प्रदेश से दूसरे प्रदेश में ले जाकर स्थानीय तहसील मुख्यालयों पर, ग्रामीण पंचायतों पर ले जाते हैं और ग्रामीणों से हमारी लोक कलाओं से रूबरू कराते हैं ताकि स्थानीय जो नागरिक हैं, आदिवासी जो हमारी प्रजा है, उनको भारत देश की लोक संस्कृति को, जितनी हमारी प्राचीन पद्धति है, प्राचीन संस्कृति है, उसे देखने का अवसर मिले और जो लुप्त हो रही हमारी भारत की जो प्राचीन संस्कृति है उसको पुनर्जीवित करने के उद्देश्य से हम लोग सूरत जिले के 9 तहसील मुख्यालयों पर ये कार्यक्रम आयोजित कर रहे हैं. आज का ये कार्यक्रम तरसाड़ तालुका के इस प्रांगण में किया जा रहा है, जिसमें राजस्थान, गुजरात, महाराष्ट्र और गोवा के कलाकार यहाँ पारंपरिक रूप से कार्यक्रम कर रहे हैं, जो अति सफल रहा है कलाकारों के जीवन में भी और हमारे जीवन में. ये कार्यक्रम जिंदगी भर याद रहेगा. तरसाड़ मुख्यालय हमें जिंदगी भर याद रहेगा. इतना प्रेम यहाँ पर मिला है जो पहले कहीं नहीं मिला, वो हमें आज इस तरसाड़ी તાલુકા. ઉપરોક્ત કાર્યક્રમ વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર દ્વારા જે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તે કૃતિઓ ભારતીય સંસ્કૃતિ જે ભૂલાઈ ગઈ છે તે સંસ્કૃતિ જાળવી રાખવા અને લોકોને મનોરંજન મળી રહે તે હેતુસર રજૂ કરવામાં આવી હતી અને આ કૃતિઓ નિઃશુલ્ક ભાવે રજૂ કરવામાં આવી હતી. તરસાડીમાં સૌ પ્રથમવાર સુંદર આયોજન કરાયું તે માટે સૌએ આ આયોજનમાં સહભાગી બની આભારની લાગણી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષોમાં હાહાકાર મચાવી નિર્દોષ મજૂરોના જીવ લેતો લેપ્ટોસ્પાયરોસિસ નામના જીવલેણ રોગને નાથવાની કામગીરી તાપી આરોગ્ય વિભાગની સફળ કામગીરીને લઈને જ થઈ છે તેવા અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. તાપી જિલ્લા આરોગ્ય તંત્ર સહિત જે તે ગામની ગ્રામ પંચાયત તેમજ ગામના સહિયારા પ્રયાસથી લેપ્ટોસ્પાયરોસિસ જેવા જીવલેણ રોગને નાથવામાં અંશતઃ સફળતા પ્રાપ્ત થઈ છે.
સાથે આ વર્ષે ઓછા વરસેલા વરસાદ પણ એટલું જ મહત્વ ધરાવે છે એવું ગ્રામજનોનું કહેવું છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસના જીવલેણ રોગનો ભોગ બનેલા ઈસમોનો સરકારી દફતરે નોંધાયેલ આંકડા કંઈક આ પ્રમાણે છે. 2011 293 કેસ, 50ના મોત. 2012 73 કેસ, 12ના મોત. 2013 69 કેસ, 11ના મોત. 2014 34 કેસ, 4ના મોત. લેપ્ટોસ્પાયરોસિસનું જોર ધીમે ધીમે ઘટતું જાય છે, કેસો પણ ઓછા થાય છે, ડેથ પણ ઓછા થયા છે. અને એમાં ખાલી આરોગ્ય ખાતું જ નહીં, બીજા ખાતાઓ પણ સહિયારા પ્રયાસથી અમે આ નીચે લાવી શક્યા છીએ. લોકોમાં જાગૃતિ પણ વધી છે, એટલે લોકો પણ સમજતા થયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓ ઉપલબ્ધ છે અને તાત્કાલિક સારવાર આપી અને એમને પછી રિફર કરવામાં આવે છે CSCની અંદર. અને અહીંયા તાપી જિલ્લાની અંદર ફિઝિશિયન પણ હાજર રહેલો છે અને હાલમાં ક્રિટિકલ કેસોની પણ સારવાર અહીંયા જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે આપવામાં આવે છે અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે, એટલે કેસોને આપણે બચાવી શક્યા પણ છીએ. પ્રશાસન દ્વારા લેપ્ટોને અટકાવવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દવાનું વિતરણ સાથે ગામે ગામ પેમ્પલેટો, હોર્ડિંગ્સો વગેરે માધ્યમો દ્વારા લોકજાગૃતિ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને રોગ સામે બાથ ભીડવાની સહિયારી કોશિશ હાથ ધરાઈ છે. ખાસ કરીને ડાંગરની ખેતી કરીએ છીએ અને ચોમાસા દરમિયાન લેપ્ટોસ્પાયરોસિસની જે માહિતી આપવામાં આવે છે તે ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગ એની જાણ કરે છે, એની ગોળી આપવામાં આવે છે અને હાથે પગે એને લગાવવાનો મલમ પણ આપવામાં આવે છે. અને ખાસ કરીને આરોગ્ય વિભાગ તરફથી વારંવાર આના માટે ગામની અંદર પણ સ્લાઇડ બતાવવામાં આવે છે અને આ વખતે ખાસ કરીને અમારા ગામમાં લેપ્ટોસ્પાયરોસિસના કોઈ કેસ થયા નથી. તંત્રના કહેવાનુસાર તંત્ર આ વર્ષે આ રોગને નાથવામાં સહિયારો પ્રયાસ હાથ ધરી રહ્યો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વર્ષે દર વર્ષની માફક વરસાદ વરસ્યો નથી, જેથી પણ આ જીવલેણ રોગને નાથવામાં આરોગ્ય વિભાગને સફળતા પ્રાપ્ત થઈ છે. કારણ કે આ રોગના જીવાણુ ઉંદરોના મળમૂત્ર વાટે ઉત્પન્ન થાય છે અને તે પાણીના પ્રવાહમાં વહીને દર્દીના શરીરમાં પડેલા ઘા વાટે સીધા શરીરમાં પ્રવેશી દર્દીને ગણતરીના દિવસોમાં મોતને ઘાટ ઉતારી દે છે. તાપી જિલ્લામાં તંત્રના પ્રયાસો, લોકજાગૃતિ અને ઓછા વરસેલા વરસાદે ખેડૂતો અને ખેત મજૂરોના જીવ ચોક્કસ બચાવ્યા છે. ધવલ દરબાર, હિન્દ TV ન્યૂઝ, તાપી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસરી ગામે આવેલ કટારિયા ઓટોમોબાઈલ્સ કારના શોરૂમમાં તસ્કરોએ તરખાટ મચાવી રોકડા 7 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે તસ્કરો CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. એક બાજુ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે તસ્કરો પણ દિવાળી ઉજવવા કામે લાગી ગયા છે. ઘટના બની છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસરી ગામે બારડોલી કડોદરા રોડ પર આવેલ કટારિયા શોરૂમમાં ગત મોડી રાત્રે શોરૂમમાં 2 ચોર ઈસમોએ શોરૂમમાં પ્રવેશીને અલગ અલગ જગ્યા રહેલ લોખંડની તિજોરીને નિશાન બનાવી તે તિજોરીમાં મૂકેલ 7.25 લાખ રૂપિયા રોકડા ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જોકે વહેલી સવારે શોરૂમમાં મેનેજરને ઘટના બાબતે ભનક આવતા જ તાત્કાલિક પલસાણા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે મારુતિ સુઝુકીનો શોરૂમ છે, એમાંથી ગત રાત્રે મેનેજરની ઓફિસમાંથી જે નાની તિજોરી આવે તે તિજોરી કોઈ ચોરીસમો લઈ ગયા છે, જેમાં 7,16,000 કેશ હતી. તે અંગે હાલ ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. જી સર, થેન્ક યુ. મુખ્ય હાઈવેને અડીને આવેલ શોરૂમ હોવા છતાં પણ 7 લાખ રૂપિયાની ચોરી થયાની ઘટના બનતા પલસાણા પોલીસની સાથે જિલ્લા LCB પોલીસ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન મહત્વની કડી પોલીસને મળતી હોય તેમ શોરૂમ નજીક મૂકેલ CCTV કેમેરામાં તસ્કરો કેદ થયા હતા. કેમેરામાં દેખવા મુજબ એક ઈસમ ચાલાકીથી અંદર આવે છે અને ત્યારબાદ બીજો ઈસમ પ્રવેશે છે. પછી બંને ઈસમો બિંદાસપણે શોરૂમમાં ખોદ કરે છે અને તિજોરી તોડી રોકડા 7 લાખ રૂપિયા ઉઠાવી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે FSL તેમજ ડોગ સ્ક્વોડની મદદ વડે ચોરીનું પગેરું શોધવામાં ચક્રો ગતિમાન કર્યા છે. સેલવા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શનિવારના રોજ ભેળસેળવાળી મીઠાઈ લોકો સુધી ન પહોંચે તથા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મીઠાઈ ચેકિંગ માટે મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. દિવાળી નજીક આવતા મીઠાઈ બનાવવાનો ધંધામાં ચાંદી આવી ગઈ છે. દાદરાનગર હવેલીના આવેલા હજારો ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને દિવાળીના સમયમાં મીઠાઈ અને બોનસ મળતું હોય છે. હાલ બધા ભાવ આસમાને છે, જેના કારણે મીઠાઈમાં શુદ્ધ માવો વાપરો
થોડો મુશ્કેલ છે, જેથી કરી મીઠાઈ બનાવવાવાળા દુકાનદારો ઘણી સ્વાસ્થ્યને હાનિકારક ચીજ મેળવી મીઠાઈ બનાવતા હોય છે, જેને ધ્યાનમાં રાખી સેલવાસ સ્વાસ્થ્ય વિભાગના ડૉક્ટર વી.કે. દાસ અને તેમની ટીમે મીઠાઈ બનાવતી દુકાનો પર જઈ मिठाई सैंपल लीधा था। में जो मिठाइयों का सेल बढ़ जाता है, जिसमें ये आशंका रहती है कि मिलावटी मिठाइयाँ मिलती हैं बाजार में, तो इसलिए ये प्रिकॉशन लेते हुए आज हमने एक मिठाई की दुकान में हमने चेकिंग के लिए हम आए हैं और हम चेक कर रहे हैं और सैंपल्स ले रहे हैं, और हमने पूरा प्रीमाइसेस भी चेक किया ताकि यहाँ कोई ऐसा मटेरियल तो नहीं है जो लोगों के खाने के हानिकारक है। तो वो एक प्रक्रिया है, हमारा प्रोसीजर है जो कि हम हर दुकानों में करेंगे, जिसमें कल से हमने 1-2 दुकानें कल की हैं, आज कर रहे हैं। ऐसे डेली हम ये पूरे जितनी मिठाइयों की दुकान है उस पर वॉच रखें। નવાપુરથી ઉચ્છલ તરફ જવાના રસ્તામાં વચ્ચે આવતા ખાખરફળિયાના રસ્તા બિસ્માર હાલતમાં હોવાને કારણે ત્યાંથી અવરજવર કરતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે, જેની જાણ અનેકવાર નવાપુર નગરપાલિકાને સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી। નવાપુરથી ઉચ્છલ તરફ જતો ખાખરિયા ફળિયાનો રસ્તો બિસ્માર હાલતમાં છે। ખાખરફળિયાનો રસ્તો નવાપુરથી ઉચ્છલ અને ઉચ્છલથી નવાપુર 24 કલાક લોકોની અવરજવર હોવા છતાં લોકોને રસ્તો ખરાબ હોવાથી પડતી હાલાકી ભોગવવી પડે છે। ઉચ્છલના રહેવાસી જીતુભાઈ દેસાઈએ વારંવાર નવાપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી તથા નવાપુર નગરપાલિકાના ખાખરફળિયા ચૂંટાઈ આવેલા નગરસેવકોને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ખાખરફળિયામાં ચૂંટાઈ આવેલ નગરસેવિકા દર્શનાબેન રાણા હાલમાં નવાપુર નગરપાલિકાના નગરાધ્યક્ષ છે, તેમણે પણ રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। 1 મહિના આગળ માજી નગરસેવક રમલાલભાઈ રાણાની પણ રજૂઆત કરવામાં આવી હતી। તેમણે વચન આપ્યું હતું કે 1 મહિનામાં રસ્તો બનાવી આપીશું। ખાખરફળિયાના લોકોને ફક્ત આશ્વાસન મળી રહ્યા છે અને ખરાબ રસ્તાના લીધે ઘણા અકસ્માતો થયા છે। ઉચ્છલના ખેડૂત તથા સ્થાનિક લોકોને દવા તથા બીજી અન્ય વસ્તુ માટે નવાપુર અવરજવર કરવી પડે છે, છતાં નવાપુર નગરપાલિકાના નગરસેવકો કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। બ્રિજ દુર્ઘટનાના મુદ્દે સામાન્ય સભામાં વિરોધ પક્ષનો હંગામો, જવાબદારોને શાસકો છાવરતા હોવાનો આક્ષેપ। બ્રિજ દુર્ઘટના અંગે ડિઝાઇન કન્સલ્ટન્ટ ભોબે કંપનીએ રજૂ કર્યો ખુલાસો, જવાબોની તપાસ બાદ લેવાશે પગલાં। પલસાણાના બારસડી ગામે ઓટોમોબાઈલ શોરૂમમાં તસ્કરોનો તરખાટ, 7 લાખની ચોરી કરી ફરાર। વીતેલા ચોમાસામાં તાપી જિલ્લાનો લેપ્ટોનો હાહાકારમાંથી મળી મુક્તિ, ઓછા વરસાદ અને જાગૃતિના પગલે 4 વર્ષમાં સૌથી ઓછા કેસ નોંધાયા। અને ભાઠેમાં ટ્રાન્સપોર્ટ માલિકને ત્યાં નોકરે કરી ચોરી, રૂપિયા 2 લાખની સાડી ચોરી, નોકર થયો ફરાર। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચારો સાથે મળતા રહીશું, ત્યાં સુધી દિલીપ જોશીને રજા આપશો। જય હિન્દ। This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative.